તારું માતાજી અમે પહેલા તો આ રીતે ભક્તિ નતા કરતા, ખાલી દીવાબત્તી કરતા હતા, અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર ભોણું ભોણું જમાડવાનું ચાલુ કર્યું, ખૂબ ભાવ આલ્યો. તારનું હારી તકલીફ થોડી વધી જઈ. અલ્યા વધી નહીં. હોશિયાર હોય ને, જેનો માનો દીકરો વાલો હોય ને, જે એના આ વાતો સમજાવ. પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું ને તમને. નગર આ ગૂઢ રહસ્ય કોણ કે હેડો? કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે અધ વચ્ચેથી ભક્તિ ના છોડી દેતા, અધ વચ્ચેથી તમારી માતાનું કદાચ ઓંગરી ઝાલેલી ના છોડી દેતા. શી ખબર, કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પેલા માતાને મેણું મારીને ઓંગરી છોડી દીધી. ના ખાતાની ઉગતા પોરની હું રોમવારી, હું ખુખાર મેલડી, મારા મેલડી ના રામ. એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા, એ તમારા દુઃખના નિવારણ કરવા વાળી માતા. ખાલી અમથોય કદાચ વિચાર કરી પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને, અને એવી મોનતાનો હિસાબ ના હાલુત મારું નો મેલડી નહીં. પછી તમે શું માન્યું હશે એ નહીં જોવું, રડીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, હસીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું. પણ જેનું જેનું હૃદય કદાચ પવિત્ર ને ચોખ્ખું, અને જેને જેને દેવી શક્તિ પર, એના અસ્તિત્વ પર જેને જેને વિશ્વાસ છે, એ દીકરો ખાલી અમથોય કહે છે કે હે માં ખુખાર મેલડી, અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી નહીં. રામ. જેણે જેણે ખાલી થોડો ઘણો ભરોસો રાખ્યો છે ને કે બારે જામાં કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી છે, દીકરાઓ યાદ કરજો, દીકરી યાદ કરજે. કદાચ અડધી રાતે યાદ કરો, ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો, હું ખુખાર મેલડી પહોંચું નહીં તો ગોળા મારું સત બકાર, મારું સત બેકાર પડે. જો કદાચ કોઈ સાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરીને પોકાર કરે ને તો મારા અગરબત્તીની જરૂર નહીં પડે, યાદ રાખજો. નહીં દીવાની જરૂર પડે, યાદ રાખજો. નહીં શ્રીફળની જરૂર પડે, નહીં પેંડાની જરૂર પડે, નહીં ફૂલના હારની જરૂર પડે. ખાલી અમથો દુનિયાના છેડા ઊભા હોય અને તમારું મન ખાલી દુખાય ને, ખાલી દુખાય ને, અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં શકે, મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી શકે. માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં ખુખાર મેલડી તારો છે. જો તમારો આધાર ના બની જો મને મેલડીને કહેજો. પણ હું તો શું તમારી જોડે, ચિંતા ના કરતા. અને જ્યાં સુધી તમારી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે છે, તમારો ભરોસો એક બારેજા ધામ પ્રત્યે છે, ત્યાં સુધી હું તમારી જોડે 24 કલાક હાજર રહીશ. આવું મેલડી બોલું. જ્યાં સુધી તમારો અતૂટ વિશ્વાસ છે ત્યાં સુધી ભલે લાખો લોકો હોય પણ લાખોના રૂપમાં અલગ અલગ માણસો જો 24 કલાક હાજર ના રહો, ગોળા મન ખુખાર મેલડી નાખ્યા હતા. પણ તમે દુઃખ મટાડવા માટે આયા છો, મને ખબર છે. આ લાખો લોકોના મેરા શું કામ થાય છે? કંઈક ને કંઈક વાતે દુખી છો તમે. એ તમારું દુઃખ દૂર કરવા આયા છો, કંઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા આયા છો. પણ કંઈક ને કંઈક વાતે દરેક માણસો દુખી છો ને, એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે 2 રવિવાર પછી કે 4 રવિવાર કે 7 રવિવાર પછી કે 10 રવિવાર પછી તે ઓટા મારતા હશે, દર્શન કરતા હોય ને, તો તમે દુખી છો ને, અને મારી જોડે કંઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના આજવાળા કરવા છે ને, એટલે તમે મારા ધોમમાં ટોગા કહો છો. આવું મેલડી બોલું. તો ખાલી હું વાતો નહીં કરતી, ખાલી પ્રવચન ખાલી બોલતી નહીં, પણ લાખો લોકોનો અનુભવ
કે માં તારા બોલ અમે જેણે જેણે પાલન રાખ્યા ને માં ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર અજવારા થયા. આજ આવા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું, કોઈ અમારી ચિંતા કરવા વાળું નતું, કોઈ અમે પૂછવા વાળું નતું માં. પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે. આવ્યો ને ભરોસો? તો આજે ભલે તમે ગમે તે કુળમાં તમારો જન્મ થયો છે, તમે ગમે તે નાતના હશો, ગમે તે જાતના હશો, ગમે તે કુળના હશો, હું ક્યારેય કોઈનું કુળ જોઈ અને કોઈ દેવ બતાવતી નહીં. પણ તમારા ઘેર તમારા વડવાઓએ જે તમારા કુળમાં જે દીવો થાય છે ને એ તમારા માટે રાજા છે, મહારાજા છે, ભગવાન છે. જેમ તમે કુળમાં તમારો જન્મ થયો ને તો તમારી કુળ દેવીની કૃપાથી જ તમે તમારા કુળમાં જન્મ લીધો હશે. તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે, કોઈ બોલી કરી હશે, કોઈ ટેક લીધી હશે અને કદાચ એ ટેકથી, એ બાધાથી, એ પ્રાર્થનાથી, એ આઠમના વ્યવહારથી તમારો આ કુળમાં તમારી કુળ દેવીના કારણે જ જન્મ થયો છે, એટલો વિશ્વાસ રાખજો. અને કોઈનું કુળ નબળું હતું, કોઈનું કુળ ઊંચું નીચું હતું, મારા ભગવાનના દરબારમાં દરેક હરખા છે. એના તો દરેક દીકરા વાલા છે. ક્યારેય ચામુંડા એવું નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય મહાકાળી નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય હરસિદ્ધિ નહીં કે, ક્યારેય શક્તિ નહીં કે. તમે જેવા કુળમાં જન્મ લીધો છે ને એ તમારા કુળનું છે ને એક સ્વાભિમાન રાખજો, ગર્વ રાખજો, હું આ કુળનો છું, આ કુળનો છું ને આ કુળની મારી માતા છે. આવું ગર્વથી સર ઊંચું કરી અને કદાચ એક સ્વાભિમાન વટ રાખશો ને તો તમારી માતા ક્યારે આ તમારો વટ નહીં ઉતારવા દે, મારું નામ મેલડી નહીં. પણ ગર્વ થવો જોઈએ પોતાના કુળ ઉપર. પછી તમારા કોઈ અંદર હિંતા ભાવના લવાય કે હું આ કુળનો છું, પેલા કુળનો છું. ના, દરેક કુળના દીવા માટે એની કુળની વસ્તી એના માટે મોટી જ છે અને એ દીકરાઓને હરખું જ રાખે, સમાનતા જ રાખે. એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને તો તમારી કુળદેવીની મહેરબાનીના આશીર્વાદથી એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે, સારી સદબુદ્ધિ આવી છે. પણ ઓંગરી પકડી ભગવાનના ઘેરથી ચોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં જઈને તમારી કુળદેવી એ તમારા જીવને હાચવીને તમારા કુળમાં તમારો જન્મ કરાવે, હાથ ઓંગરી ઝાલી કે દીકરા જા, ધરતી પર તારો જન્મ થાય ને તો તારા દુઃખ ના વેટવા હોય ને તો કાયમ માટે મારી ભક્તિ કરી જોડજે, મને પ્રાપ્ત કરી જોજે. તારા જન્મો જન્મના દુઃખ ના ભાગી નાખું તો મારું નામ માતા નહીં. કેમ કે આ દુઃખના અંત નથી, ખરા અંત આ દુઃખ તમારા દુઃખના અંત નથી. ભલે તમે દુનિયામાં દોડો, દુનિયાના મઢ મંદિર ભૂવા ફરો, પણ તમારા દુઃખનો અંત ક્યાંય નહીં આવા. રખી રાખજો, વિશ્વાસ રાખજો આ મારા વાતનો, મારા શબ્દોનો. જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય, એની ભક્તિ ના જાગે ને તો લગીન તમારા દુઃખનો અંત ક્યાંય નહીં થાય. તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળદેવીના આશીર્વાદથી થયો છે. તો તમારી માં તમારી ઓંગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી ને, પણ આ સંસાર રૂપી મેળામાં આવી માણસ એ દીકરો મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં, હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને તમારી માતાની અને તમારી ઓંગરી છૂટી જઈ, હજુ તમારી માં તમને આ મેળામાં નહીં મળતી. આ સંસાર રૂપી મેરો છે. આ સંસાર રૂપી મેરામાં તમે તમારી માં, તમારી કુળની માતા તમને લઈને આવી, એના કારણે તમારો જન્મ થયો અને આ સંસાર રૂપી મેરામાં આવી
અને જાત જાતની ભાત ભાતની વસ્તુઓ જોઈ તમારું મન મોહી જ્યું કે આઈસ્ક્રીમ ખાઓ, પકોડી ખાવી, રમકડું લેવું છે, બંદૂક લેવી છે, ફલાણું લેવું છે, ગાડી લેવી છે, આ બધું મન મોહી જ્યું ને એમાં તમારા સંસાર રૂપી મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. દીકરાઓ, આટલો વિશ્વાસ રાખજો. તો કદાચ આજ બારેજાત ધામના મેળામાં આયા હોય ને તો આ મેળામાં ભલે દુનિયાનું ફરો હરો, ખાઓ પીઓ, બધું કરો, ના નહીં, પણ આ મેળામાં તમે એ ઉદ્દેશથી આવજો કે મારી માતાની છૂટેલી આંગરી આ બારેજાત ધામના મેળામાં તો નહીં મળી જાય. જેમ એનો દીકરો ખોવાઈ ગયો હોય કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય, તે દીકરો રોતો 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 આખો મેરો ફરે, મમ્મી 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 કરી, અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવે, કોઈ પીવડાવે, કોઈ હાથ ફેરવે, પણ એ દીકરો છોનો રે. એ દીકરાને એક જ મનમાં લક્ષ્ય હોય, જ્યાં સુધી મારી માં ના દેખાય, જ્યાં સુધી મારી માનો મન ખોડો ના મળે ને તો અલગીન હું સોનો નહીં રહું, તો અલગીન મને જપ નહીં વરે. એવી રીતે તમે મંદિર ભુવા જગત ના ફર્યા, બધા કેટલાય ધામો ફર્યા, પણ તમને સંતોષ નહીં થતો. એનું કારણ શું છે? આ મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. અને આ બારેજાત ધામમાં એ ઉદ્દેશથી આવજો કે કદાચ લાવો બારેજાત ધામ મેળો ભરાય છે, દર રવિવાર લાખો લોકોનો મેળો ભરાય છે, લાયા મેળામાં જવું, કદાચ મારી માં ખોવાઈ ગયેલી મને મળી જાય તો શી ખબર. આ ઉદ્દેશથી કદાચ મારા ધામમાં આવશો ને તો હાજરા હજુર ને જાગતી જ્યોત બેઠી છું. દીકરાઓ, આ ઉદ્દેશ લઈને આવજો કે મને મારી માં જોઈએ છે, માં મને મારી કુળદેવી જોઈએ છે, માં બસ એનો ભેટો કરી આલ, માં એની ભક્તિ જગાડી દે, બસ માં મારા જગતમાં બીજું કશું નહીં જોતું, માં ગાડી બંગલા બધું એક બાજુ મેલ, તું આલું તોય મારે નહીં જોતું, મારે તો મારી માનો ખોરો જોઈએ છે. અને જે દીકરો કદાચ એની માના ખોરામાં હોય ને, ગમે તેટલો રોતો હોય, ડરતો હોય, બીતો હોય, પણ એની માં એના ખોરામ લઈ લે એટલે એ છોકરો, એ બાળ નિશ્ચિંત થઈ જાય, નિડર થઈ જાય, એકદમ શાંત થઈ જાય. એનો વિશ્વાસ આવી ગયો કે હવે હું મારી માના ખોરામ છું અને મારા માથા પર મારી માનું ઓઢણું છે, દુનિયાના કોઈની તાકાત નહીં મને મારી માતા જોડથી મારા ખોરામથી દૂર લઈ જાય. પણ આ વાત ખાલી દાખલા પૂરતી નથી, આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ ખરેખરમાં તમે આ સંસાર રૂપી મેરામાં ખોવાઈ ગયેલા છો. તમે સુખ માટે દર ભટકો છો, શું કરો છો, પણ ખરેખરમાં વાસ્તવમાં જે સુખ જોઈએ ને એ માણસને મળતું નથી. બધા બસ બ્રહ્મ જીવ છે સુખના, એકબીજાનું સુખ જોઈ અને એકબીજાની તુલના કરે છે, પણ ખરેખરમાં જેને તમે સુખી માનો છો ને એ તે મારા ધામમાં રવિવાર ભરે છે. તો આ સંસારમાં ક્યાંય સુખ નહીં મળે. દોડો, જેટલું દોડવું હોય એટલું, આખી જિંદગી પૂરી થઈ જશે, મૃત્યુ આવી જશે, યમરાજનું ટાણું આવી જશે, પણ આ તમારા દુઃખનો અંત કોઈ નહીં કરી શકે. દુનિયામાં વિશ્વાસ રાખજો. ના કોઈ મનુષ્ય, ના કોઈ દેવ, ના કોઈ દેવી, ના દેવતા, પણ જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર ના કરો કે આ મેળામાં અમે ખોવાઈ ગયેલા છે, તો આ મેળામાં ખરેખરમાં અમે કોને શોધવા આવ્યા હતા, કોને પ્રાપ્ત કરવા આવ્યા હતા, તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે. ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને અને તમારી બધી મનની મનોકામના, તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને અને જેની જીવનમાં આવશ્યકતા છે ને, એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને તો મને મેલડીને કહેજો. ક્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં, એ કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં,
પણ ખાલી ફોટામાં જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે, પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને ચેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જો કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય અને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એને હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલે છે એ મન નહીં પણ તું મને વાલો લાગે. તેવી રીતે તમારા ઘેર તમારી માતાઓ છે ને, તે માતાઓને જગાડવાની જરૂર નહીં, એ જાગતી જ્યોત છે, ખાલી બસ તમે જાગી જાઓ, તમે જાગી જાઓ. વિશ્વાસ રાખો દીકરાઓ, મારી વાતનો વિશ્વાસ રાખો. દેવ દગો નહીં કરે ગોડા, એક અગરબત્તી એડે ના જાય, એક ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય, એને એક વખત નમન કરેલું એડે ના જાય, એને એક વખત યાદ કરેલું એડે ના જાય, એને નમસ્કાર કરેલા એડે ના જાય, એને પગે લાગેલું એડે ના જાય. કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથો ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને, એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી. તો એ તો તમારી માં છે ગોડા, તમારી કુળની માતા છે. તો રોજ તમે એના દીવા કરો છો, શું એડે જવા દેશે? રોજ તમે નહીં તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે, શું એડે જવા દેશે? ના, નહીં જવા દે, આજે નહીં જવા દેતી. પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય, એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને, મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું, આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડે છે, ખબર નહીં પડતી. આવા અહેસાસ થાય. કેવા અહેસાસ? કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં, બસ ચાલી જાય. પૈસા ના હોય તો અચાનક મારી માં ગમે તો મેળવી આલસ, ગમે તે વધનો નફો મળી જાય, ગમે તે રીતે તમારી માં ઈમાનદારીથી તમારી માં તમારા ખીચામાં, તમારા ઘેર, તમારા પાકીટમાં મિલી જાય. એ કયા રૂપે અને કયા સમયે મૂકી જાય એ તો જે દીકરો ભક્તિ કરતો હોય ને એને અનુભવ થાય. તા તો મારી માતાની કૃપા છે. તો આવો ડગલે ને પગલે ગોડા તમારી માને ચિંતા છે. તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને તો પોતાની માને, તમારી કુળદેવીને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગે છે આટલું અને હું મેલ બોધાલું. એ માગે છે આટલું પણ મારો તો મેલ બોધેલો છે. પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને, ભલે એને જ્ઞાન નહીં માતા શું છે એનું જ્ઞાન ના હોય, પણ ખાલી દેવી શક્તિ છે અને મારા ઘેરાઈ છે અને મારી છે, બસ ગયા રવિવાર વાત કરી હતી ને એનો સંબંધ સ્વીકાર કરી લો. એના તરફથી તેને સ્વીકારેલા છે એટલે તો જીવો છો. એને તો સ્વીકારેલા છે કે આ મારા દીકરો છે, આ મારા કુળનો, આ મારો વંશનો વારસદાર છે, આ મારો દીકરો એટલે તો જીવો છે આવા કાળા કળિયુગમાં. પણ તમે એને સ્વીકાર લો, તું મારી માં શું, વાત પૂરી થઈ જશે. પણ આવો કોઈને ધીરજ રહેતી, બધાને બસ તાત્કાલિક સુખી થઈ જવું, તાત્કાલિક સુખી થઈ જવું. અને અત્યાર સુધી તમે શુંનું શું કર્યું, ના કરવાનું કર્યું, તો એના કર્મો નહીં ભેગા થયા હોય, એના જમા નહીં થયા હોય, શું એ બધા કર્મો નિષ્ફળ થઈ જશે? અને સુખ દુઃખ જીવનમાં કોના નહીં આવતું? કોના નહીં આવતું? સુખ દુઃખ પરિવર્તનશીલ છે. રોજ કહું છું કે ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલતું જ રહેવાનું આખી જિંદગી. માતાઓ સાક્ષાત તમારી જોડે વાતો કરતી હશે ને તોય તમારા દુઃખ વેઠવા પડશે. જેવું સાક્ષાત તમારા રૂબરૂ કાનમાં વાતો કરતી હશે ને, પડદે તમારી જોડે વાતો કરતી હશે, ફોટામાંથી અવાજ કાઢતી હશે ને, પણ તોય તે અમુક દુઃખ તો તમારા વેઠવા જ પડે ને. રામકૃષ્ણ પરમહંસ ખબર છે, મહાકાળી માના ઉપાસક મહાપુરુષ એને પરમહંસ કહેવાય. જેવા મહાકાળીના ઉપાસક સાક્ષાત એમની જોડે મહાકાળી વાતો કરતી, હાથો હાથ કોરિયા ખવડાવતા રામકૃષ્ણ પરમહંસ. તોય તે કદાચ રામકૃષ્ણ પરમહંસને છેલ્લે કેન્સર થયું ને તો દુનિયા વિચાર કરે કે આવી માતાથી કેન્સર શું થયું છે? અલે તમને આ કેન્સર દેખાય છે પણ અંદર મારી માતાનો આનંદ કેટલો છે તમને શી ખબર?
સુખી દુખી તમે ક્યાંથી છો? મનથી. પણ મન તમારું જો તમારી મામાં પરોવી જાય તો દુઃખ તો બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા આવે, પણ એનો અહેસાસ નહીં થવા દે તમારી માતા. વિશ્વાસ રાખજો, સમય જતો રહેશે, ખબર નહીં પડે. કદાચ આટલામાં પતવા, આટલું મોટું નુકસાન પડવાનું આટલામાં પતાઈ દેશે. અમુકનો વિચાર આવતો હોય કે સારું છે ને, હું પેલા ભક્તિ નતો કરતો ને, તારે તો સારું હતું, પણ સારું હમણાંથી કે મેં દીવાબત્તી અને માતાની બધી વાતો સાંભળી અને જીવનમાં થોડી નીતિની ઈમાનદારી સત્યતા સત્યના માર્ગ ઉપર ચાલવાનું કર્યું ને, એટલે હારી તકલીફ બહુ વધી જાય, અચાનક વધી જાય. તો એનું કારણ કહું તમને, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે તમે જેવા ધરતી પર કર્મ કર્યા છે એવા કર્મનું ફળ તમને મળે ને. આ વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે. જેમ કાનૂનના નિયમ કેવા હોય છે કે રોડ ઉપર લાયસન્સ વગર જાવ, સિગ્નલ તોડો એટલે તરત એનો દંડ થાય, ભરવો પડે, થાય ને આવું. એ કાનૂનમાં તો કદાચ પોલીસ વાળાને 50-100 રૂપિયા આલીને જતા રહો, છૂટી જાવ, યાદ ચાલી જાય. પણ આ કાનૂનમાં કોઈનું ચાલતું. એટલે તમે આ ધરતી પર જે કર્યું, સારું કર્યું કે ખોટું કર્યું, એ બધા તમારા કર્મો નોટ થયેલા હોય. અને કહેવાય છે કે તમે જો કુળદેવીની ભક્તિ કરવાની ચાલુ કરો અને સત્યના માર્ગ ઉપર આવવાનું ચાલુ કરો અને માતાની વાતો, ભજન, સ્તુતિ, કથાઓ સાંભળવાનું ચાલુ કરો અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને, એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તારની વધારે તકલીફ પડી, એવા કંઈક છે. તેનો જવાબ સાંભળો ચમ પડે. એનો જવાબ એટલે પડે તમને તકલીફ કે તમે દીવો તમારી માતાનો કરો ને, આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો. સમજો, દાખલો આલું, તમારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. કેવું? અંધકારમય, એકદમ અંધકારમય. બરોબર? હવે તમે તમારા જીવનમાં એક જ્ઞાનની જ્યોત, જ્ઞાનનો દીપક તમારા જીવનમાં પ્રગટાવો ને, એટલે અંધારામાં જો એક જ દીવો અહીં ચાલુ હોય અને આખું અંધારું હોય બધી બાજુ, ચારે બાજુ, અને દીવો પ્રગટે ને, તો આજુબાજુના જીવડા હોય ને બધા દીવામાં જ પડે. પડક નહીં? એક જ દીવો ચાલુ હોય ને આજુબાજુ અંધકાર હોય, તે દીવો ચાલુ કરો ને તો ઓટોમેટિક આજુબાજુના બધા જીવડા છે ને એ પ્રકાશ જોઈને મય પડે દીવામાં. તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો, માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો, મારા રોમનું નામ લેવાનું ચાલુ કરો, તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી મોકલી અને એ કર્મો નષ્ટ કરે છે. હવે જલ્દી મારો સુખના દાડા આવવાના છે. કેવું કે જલ્દી મારી માં છે ને દુઃખ વધારે નાખશે કે લે દીકરા ભોગવી લે, હેડ, લે દીકરા ભોગવી લે, દીકરા ભોગવી લે, હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું. પણ દીકરાઓ સમજે નહીં આ બધી વાતો. અમુક ભક્તિ છોડ દે, દીવાબત્તી છોડ દે, માતાઓને મેણું મારી લે, તારા બેઠે દુઃખ. 12 મહિનાથી 2 વર્ષથી તારી ભક્તિ કરું છું, તને ખબર નહીં પડતી, તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું, આ ચમ તકલીફ આવી થાય કે નહીં? તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો, એના માં હાથ ફેરીને આવું સમજાવો કે દીકરા, આ દુઃખ છે ને તારા કર્મોના, શાંતિ રાખ, જલ્દી આલું છું, બેઠી લે ફટાફટ. ભલે 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 5 વર્ષ થાય, હું બેઠી છું, સુખના દાડા ચેવા લાવીશ, હજુ દુનિયા જોતી રહી જશે. થાય કે નહીં આવું? ચમ માના ચિંતા છે. ભગવાનના બનાવેલા વિધાનમાં જો માતા બધા કર્મો હોય તમારા, બરોબર, જન્મના કર્મો હોય છે. અત્યારના એક જન્મ થોડી થયો છે તમારો, અનંત જન્મો થયા છે. આ તો શાસ્ત્રો, વેદો, પુરાણો, ગીતા વાંચી હોય ને, ભગવદ્ ગીતા, એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા છે તમારા. તો અનંત પાપો થયા છે. તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી આવે. એવી ઉપાધિઓ આવે, એવી મજબૂરીઓ આવે, સમાજ તમારી નિંદા કરે, તમને ગારો બોલે, તમને જેવા તેવા કે બધું કરે, પણ છતાંય છે ને તમારે તમારી કુળદેવીને હોમું જોઈને હસી રાખો કે માં મને ખબર છે તું આ જલ્દી દુઃખ ખાલી અને આ બધા કર્મો તું ધોવા છે. ભલે માં 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ હતા, પણ માં તું મારો સાથ ના છોડતી, આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ કૂદી પડીશ.
થાય કે નહીં આવું? તો આવું વિચાર કરાય પછી માં દીવો ચાલુ કરે હું તો દુખી થઈ ગયું કે એટલે આવું હોય? દીવો તો તમને સુખી કરવા માટે તમારી કુળદેવી આલ્યો છે. દીવો કરવાનો તમારી માતાનો હું તમને સુખી થવા માટે કહું છું. તો શું દીવો કરવાથી દુખી થવાય? અમુકને જેવું થાય તારું માતાજી અમે પહેલા તો આ રીતે ભક્તિ નતા કરતા, ખાલી દીવા બત્તી કરતા હતા અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર ભોણું ભોણું જમાડવાનું ચાલુ કર્યું, ખૂબ ભાવ આલ્યો. તારનું હારી તકલીફ થોડી વધી જઈ. અલ્યા વધી નહીં. હોશિયાર હોય ને જેનો માનો દીકરો વાલો હોય જે એના આ વાતો સમજાવ. પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું ને તમને. નગર આ ગૂઢ રહસ્ય કોણ કે હેડો? કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે અધ વચ્ચેથી ભક્તિ ના છોડી દેતા, અધ વચ્ચેથી તમારી માતાનું કદાચ ઓગરી ઝાલેલી ના છોડી દેતા. શી ખબર કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પેલા માતાને મેણું મારી નોકરી છોડી દીધી. એટલે ક્યારે આ વાત ઉપર શંકા નહીં કરવી કે હું દીવાબત્તી ભક્તિ કરું છું એટલે હું દુખી થઉં છું. ના, જોઈ રાખો દુઃખ આવવાના ના બેઠાતું હોય ને પણ તમારી માં એટલી તો ગોડી નહીં, હું માતા એટલી તો ગોડી નહીં કે દીકરાને સહન થાય ને એટલું જ દુઃખ હાલે. જે દીકરો બેઠી શકે ને એટલું જ દુઃખ માતા આવવા દે તમારા ઘેર તમારે સુધી અને ખબર હોય માને કે હવે મારા દીકરામાં વેઠવાની શક્તિ નથી એટલે ઓટોમેટિક એવો ચમત્કાર કરે ને તમને એવું લાગે કે હા હા આમાં તો મારી માતા જ બચાયો. દુનિયા મેણાય મારા આ સમયગાળા કે આખો દાડો માતા માતા કરે. ચમ તાર માતા તને ગાડી ના લઈ આલી, ચમ ઘર ના લઈ આલ્યું? આવા મેણા મારે ને તોય સાંભળો ને અને છતાંય દુખી ના થાવ. તમારી માતાને પ્રાર્થના કરો ને કે માં દુનિયા મેણા મારે છે ને પણ મારે એની હોમું નહીં જોવું, હું તો તારી હોમું જોઉં છું. એક દાડો જે દુનિયા તમને મેણા મારતી ને એમના જ મોઢા મોંગરી નખાઈ દે તમારી માતાઓ. પણ આવો વિશ્વાસ હોવો મુખ્ય પાયો છે. શું વિશ્વાસ? મારો ના કરો કઈ નહીં, મારા વાતો નો કરો, વાતો ના કરો તો મારો કરો, વાત એક જ છે ને. હા તો આવો વિશ્વાસ રાખો ને ત્યારે કઈ કે દેવી શક્તિ તમારા જીવનમાં કઈક ચમત્કાર કરે. એમને એમ કશું થાય? તમને જો સરકારી નોકરી પોલીસ બનાવ્યા હોય તો પોલીસનું કર્તવ્ય જે તે હોય ને કર્તવ્ય છે ને ઈમાનદારીથી પાલન કરો તો કોઈ તમને નડતર રૂપ નહીં થાય, કોઈ દેવી દેવતા કોઈ નહીં નડે. તમને ડોક્ટર બનાવ્યા છે તો ડોક્ટરનું તરીકેનું કર્તવ્ય પાલન કરો. તમને કોઈ સુથાર કામ આડું આવડે છે તો એ સુથાર કામ કદાચ કર્તવ્યથી કરો પણ એમાં ઈમાનદારી રાખો અને એ ભાવથી કરો કે આ ભગવાને મને જે કાર્ય આલ્યું, મારી માતાએ જે આ કાર્ય આલ્યું છે ને એ ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશ અને હોમેવાળાને સંતોષ થાય ને હું એવું કાર્ય કરી અને જે મને પોસાય ને એ પૈસા લઈશ તો તમારી માં રાજી થાય. જેવું એવું જ હોય ને, જેવું સામેવાળા પૈસા આલે એ પ્રમાણે કામ કરવાનું હોય. આ બધી ઈમાનદારી ભાવની. પછી લાવો ને આટલા પૈસા લઈને લેવો ને હાલ દીધું જેવું તેવું તો સામેવાળા દુઃખ લાગે તો સમજી લો મારા ભગવાનનો દુઃખ લાગ્યું. જેમ કે આત્મા બધાનો એક જ છે, આત્મા એક જ છે ને, આત્મા એ જ પરમાત્મા એવું કે છે ને. હા તો તમારે ડગલે ને પગલે આવું ધ્યાન રાખવું પડે કે મારાથી, મારા શબ્દોથી, મારા વચનથી, મારી ક્રિયાથી, મારી વાણીથી કોઈને આત્માને ઠેસ ના પહોંચે. હવે આ તો શું કહું માણસોની વાતો, આખો દાડો કોકની નિંદા અને ખોટી પ્રપંચની વાતો જ. જય માતા ભગવાન તમારું ભલું કરે કહો હેડો. કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય કે જે લોકોનું સારું વિચારતો હોય, કોકનું હિત વિચારતો હોય, કોકનું ભલું વિચારતો હોય એના માતાજી ભગવાન કૃપા કરે. હવે આખો દાર જે લોકોનો ઈર્ષા ઝેર કરતો હોય અને આખો દાર લોકોની નિંદા કરતો હોય એને શું માતાઓ મળે?
એના શું માતાઓની કૃપા થાય? તોય આટલું બધું નિંદાઓ કરો તોય છતાંય તે તમારી માં કૃપા કરે છે ને હજુ એની કૃપા છે. ખોટી પ્રપંચની વાતો, પ્રપંચ એટલે ખોટી પંચાયત, કોકની ખોટી પંચાયત. ફરી એમ ફલાણી આમ હતું, ફલાણી તો આમ છે, ફલાણી તો ઘેર ખાવાના ઠેકાણા નહીં, ફલાણા આમ છે, ફલાણો આમ છે, ફલાણાને આટલું દેવું છે, પેલો પૈસા આજે માગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો. આ બધી છે ને ગોડા, બધી વાતોમાં સમય ના કઢાય. અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચનથી પાપ થતા હોય, મનથી પાપ થતા હોય, થાય કે નહીં? તો આ બધું મન, તન, વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે? નહીં ધોઈને ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈક ભેંસ નહીં રોજ નવડાવે છે, એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે, રાખવા વાળા નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય, અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકના લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે? બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ, ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય ને કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું, હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ, હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા, વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય, તો તમારી માં ક્યારે તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો, નહીં કરે ક્યારે. માથું પછાડીને લોહી કાઢશો તો તમારી માં નહીં કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલુ. પણ આ બધી વાતો તમારે તમારી કુળદેવની સમક્ષ પ્રાર્થના કરવાની, રજૂ કરવાની. માં, મને નિંદા નહીં કરવી, મારા કોકની વાતો નહીં કરવી, કોકની પંચાયતો નહીં કરવી માં, પણ અત્યાર સુધી 10 વર્ષથી આખી જિંદગી મેં આ કરી છે ને હારી આદત છૂટતી જ નહીં. 5 માણસ ભેગા થાય ને હું જ વાત ચાલુ કરું છું. પણ રોજ પ્રાર્થના કરો તો રોજ તમારી માતા છે ને, તમે આવી કોકની નિંદા કરવા જશો ને તમારી માં અંદરથી મનથી બોલશે, અંદરથી કહેશે કે દીકરા આપણે કોઈની વાત નહીં કરો, એટલે તમે ચૂપ થઈ જશો. પછી બીજે દાડ ચાલુ આવું કરો, બીજે દાડ તમારી માં બોલે, તમે ચૂપ થઈ જશો. એક દાડો સમય એવો આવશે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, જે તમારા અભ્યાસ પ્રમાણે આપોઆપ છે ને આ નિંદા અને કોકની પંચાયત કરવાનું છૂટી ગયું ને, એટલે ઓટોમેટિક તમારી અંદરથી ભક્તિ ના જાગે અને તમારી માં સાક્ષાત ના દેખાય. મને મેરડીને કહેજો આવું થાય છે કે નહીં? પણ બધા કરે છે કે નહીં કરતા? એટલે આ નાની નાની બાબતે હવે કે માડી અમે તો કોઈનું ખોટું જ નહીં કર્યું, મારા ચમનું મોનું કહેણો માડી મેં કોઈનું આટ લગીને ખોટું નહીં કર્યું, મારે ચમનું મોનું કે આ દીકરો સાચું બોલે છે, દીકરી સાચું બોલે છે. હવે આખા લિસ્ટ કાઢવા જાઉં ને તો એ ઘણી ઘણી બેભાન થઈ જાય. એટલા જીવનમાં દરેક મનુષ્યના જાણે અજાણે તો અજાણે થયેલા પાપ તો હોય ને, એ તો ભગવાન જતું કરી દે છે. કીડી મરી જાય હેરતા ચાલતા જતા, ઈરાદો નતો તમારો, એ નહીં ગણાતું. પણ જાણી જો કીડીઓને પગ મેલીને માર નાખો તો કે મારી અમે નાનપણમાં તો આવા બહુ પાપ કર્યા, શું બધા ભોગવવા પડે? તો ના, નાનપણમાં તમારી સમજણ નથી ને, તો સુધી કદાચ કીડી નહીં કૂતરાને માર નાખ્યું હશે ને તો એ ભગવાન માફ કરી દે. જેમ કે તમે અબોધ હતા, બાળ હતા, તમને સમજણ નથી, એટલે એ બધું માફ થઈ જાય 15 વર્ષ પહેલાનું. હવે જે તે અત્યાર સુધી તમારું જીવન છે અને 15 વર્ષ પછી જે
સમજણ આવી, એ સમજણથી લઈ અત્યાર સુધીનું કહે તમારું પિક્ચર બેઠા બેઠા રાતે જોવાનું એકલા. અત્યાર સુધી કોનું કોનું ખોટું કર્યું તરત હું માતા બતાવીશ, બધાના ચહેરા અંગાત. થાય કે નહીં આવું? બધાના ચહેરા બતાવીશ. ફલાણાને ચોરી કરી હતી, ફલાણાને પડાવી લીધું હતું, ફલાણાને દગો કર્યો હતો, ફલાણાને આ કર્યું હતું, બધું. હવે એમાં છે ને, હવે બધા તમે બધાને દંડ પોણી કરવા ના જાઓ, પણ મનથી મન છે ને એ વ્યક્તિની, મનથી મન એ વ્યક્તિને રૂબરૂ કદાચ ના કહી શકો તો કઈ નહીં, અને રૂબરૂ હોય તો એ વ્યક્તિને રૂબરૂ કદાચ એની સમક્ષ માફી માગી લે કે મારી ભૂલ ચૂક હોય માફ કરજે, પણ એ છતાંય કદાચ ના કેવું એવું તો મનથી મન છે ને ભગવાન કે તમારી કુળદેવની આગળ એને યાદ કરી માફી લે કે ફલાણાને મેં આ રીતે ગુનો કર્યો હતો ને, અને મારા કારણે એનું દિલ દુખાયું હતું, મારા કારણે એનું ઘર તૂટ્યું હતું, માં કદાચ એનો કોઈ દોષ લાગ્યો હોય તો તાર જોડે માફી માંગુ છું, આજ પછી ક્યારે હું આવું ખોટું કર્મ નહીં કરું, એની સંભાળ રાખજે. આ બધી બાબતો ધ્યાન રાખો ને તો આ ભક્તિ છે. શું ભક્તિ શું છે? આ બધી બાબતોનું ધ્યાન રાખો ને ડગલે ને પગલે, આ ભક્તિ છે. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતીને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો, આ ભક્તિના ખાલી છે ને એ ભક્તિનું સાધન છે. પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. હવે ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું, તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તો એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખી હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રે. હું માતા એને યાદ કરાવું, દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેલડી છું. થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂઢ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને તો માં એની માફી હું તારી આગળ માગું છું, અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે, એનું માં સંભાળ તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી આ માં આવીને તમારી જીભ ના રોકી લે, મને મેરડીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ, એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેરડી યાદ આવીશ, એટલે તમારે સમજી લો કે ખુખાર મેરડી પહોંચી જઈ. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા, તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈ. નકર ભગવાન શું બધાને દુખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતા હોય કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મન કહો હેડો. અરે જે કોઈ પુસ્તક નહીં ખોલ્યું હોય ને એનાથી અંદરથી અવાજ આવે, ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આલતા, પણ આવી જીવન જીવવાની રીત આવડવી
તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને, સુખી થઈ જાઓ, બસ સુખી થઈ જાઓ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારી ચથાણના કુખાર મેળવીના વિશે. તો મિત્રો, કુખાર મેળવીમાંના પ્રવચન સાંભળવા માટે તો તમે બારી ચથાણ જવા માંગતા હોય તો મિત્રો, બારી ચથાણમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ રવિવારના દિવસે આવે છે મિત્રો. તો તેમનું પણ એક મોટું કારણ છે કે રવિવાર સિવાય બીજા કોઈ આડાવારે આ ગાદી થતી નથી. માતાની પ્રવચનની ગાદી રવિવાર સિવાય કોઈ વારે બીજા થતી નથી. માત્ર ને માત્ર રવિવારે જ થાય છે મિત્રો. તો તમારે પણ જો માળીના પ્રવચન સાંભળવા માટે જો મિત્રો રવિવારે આવવું હોય તો તમે કુખાર મેળીમાં દર્શન કરવા માટે આવવું હોય રવિવારે, તો તમે રવિવારે આવી શકો છો મિત્રો. કારણ કે રવિવારે માળીની ગાદી ત્યાં ચાલુ હોય છે અને પ્રવચન પણ ચાલુ હોય છે. તો મિત્રો, રવિવારની માતાની એટલી ગાદીમાં એટલી વસ્તુ જરૂરથી યાદ રાખજો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ તકલીફ નહીં રહે. તો એ કઈ વસ્તુ છે કે જે વસ્તુ યાદ રાખવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે? તો એ વસ્તુ છે મિત્રો કે તમે માતાને યાદ રાખો મિત્રો, પરંતુ તમે તમારી કુળદેવીને ન ભૂલો મિત્રો. માતા એવું કહે છે કે કોઈ પણ કામ હોય, પરંતુ તમે તમારી કુળદેવીને આગળ કરો તો તમારું કામ 100% સફળ થવાની સંભાવના છે મિત્રો. અને યોગ્ય માંગણી તમે કુખાર મેળવીમાં પાસે કરો, કોઈ પણ યોગ્ય માંગણી. આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, અને કોઈ પણ માંગણી તમે યોગ્ય કુખાર મેળવીમાં પાસે કરો એટલે તમારી માંગણી જરૂર પૂરી થાય મિત્રો. કુખાર મેળવીમાં એવું કહે છે કે જો બારે ચથાણમાં આવીને લાખો શ્રદ્ધાળુઓને દુઃખ માતા દૂર કરતા હોય તો એ ચમના કરતા હશે મિત્રો. કુખાર મેળવીમાં એવું કહે છે કે જો તમે મારા સાનિધ્યમાં આવો છો તો એ તમારી કુળદેવીની મહેરબાની છે, એટલા માટે આવો છો મિત્રો. કુળદેવીની જો રજા ન હોય મિત્રો તો તમે પણ બારે ચથાણ ન આવી શકો, કે કોઈ પણ દેવસ્થાને તમે ન જઈ શકો. તો માતા એવું કહે છે કે તમારે તમારી કુળદેવીને હંમેશા આગળ રાખવી જોઈએ. જે લોકોના મોટા મોટા દુઃખ પકડાના છે કુખાર મેળવીમાંના સાનિધ્યમાં, જોકે હવે તો માતા બેઠક તો એવું કંઈ કરતા નથી, જોડાવાનું કરતા નથી, પરંતુ જે પ્રવચનની બેઠક કરે છે એમાં લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળીને તેમનું જીવન છે તે સુખમય બની જાય છે મિત્રો. તો તમે પણ મિત્રો આ પ્રવચન સાંભળવાની આદત રાખો છો, તો કરીને તમારું જીવન પણ સુખમય બનશે. અને માતા એવું કહે છે મિત્રો કે જો તમે જીવનમાં ક્યારેય પણ કંઈ નવું કરવા માંગતા હોય મિત્રો, કંઈ પણ સારી વસ્તુ એવી કરવા માંગતા હોય તો તમારે માતાના સાનિધ્યમાં જઈને તમારે માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે માતા છે તે કોઈ બહાર નથી ગઈ મિત્રો, માતા તમારી સાથે જ છે. તમે જો તમારી કુળદેવી પ્રત્યેનો આવો ભાવ રાખો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. તો મિત્રો, બારે ચથાણમાં કોઈ પણ પ્રકારનું તમારે દુઃખ આવતું નથી તો તમારે બારે ચથાણ જઈને માતાને એટલી પ્રાર્થના કરવી કે મારી હું તારા સાનિધ્યમાં આવ્યો છું, મારી કુળદેવીનો ભેટો કરાવી દે. તો મિત્રો, તમે માત્ર ને માત્ર મારી એવું છે તમે તમારી કુળદેવીને માંગો, મારી પાસે બીજું કંઈ ના માંગો, મારે તમારી કુળદેવી માંગો. પણ જો કુળદેવી મળી જશે તો તમને બધી જ વસ્તુ મળી જશે મિત્રો. માતા એવું કહે છે કે મારી પાસે બધું માંગ કરીને કરતા મને જ માંગી લે. એ તો એમની કુળદેવ છે એટલા માટે કહે છે, પરંતુ મિત્રો આપણે આપણી કુળદેવી માંગવાની એ છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને મિત્રો, કુખાર મેળવીમાંના સાનિધ્યમાં જો તમારે જોવું તમને ખબર ન હોય કે મારી પ્રવચનની ગાદી ક્યાં થાય છે, તો તમારે પ્રવચનની ગાદી સાંભળવા માટે તમારે બારે ચથાણ જવું પડે. અને લાખો શ્રદ્ધાળુઓની જેમ તમારે બારે ચથાણ જવું પડે અને માળીના સાનિધ્યમાં જઈને તમારે પ્રવચનની ગાદી સાંભળવા માટે હોવું પડે. અને એ પણ રવિવાર છે, બીજા કોઈ વાર થતી નથી અને એ તમને ખબર હોવી જોઈએ. તો આ રવિવાર માળીની ગાદી ચાલુ છે કે કેમ તે આ રવિવાર પહેલાંનો જે શુક્રવાર આવે છે ત્યારે જ તમને ખબર પડી જાય. તો એ લોકો એવી રીતનું રાખેલું છે કે તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકી દે છે સવારે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે, કે દર શુક્રવારે એવું કરે છે કે વહેલી પોસ્ટ આવી જાય શુક્રવારે સવારે, એટલે તમે આખા દિવસમાં ગમે ત્યારે ત્યાં પહોંચી જાઓ. પછી એનાથી દૂર રહેતા હોય તો 2 દિવસમાં પહોંચી જાય, એનાથી દૂર રહેતા હોય તો તમને આખો 3 દિવસનો ગાળો મળે છે મિત્રો. 3 દિવસમાં ગમે ત્યારે તમે પહોંચી જાઓ. કારણ કે સાંજનો સમય છે મિત્રો, કે સાંજે જે સમય એવું કહેવાય છે મિત્રો કે કેટલા વાગે કે સાંજના સમયે તે લોકો સવારના સમયે તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકતા હોય છે. એ જોઈને તમે જાઓ તો તમારે 3 દિવસ થતા હોય તોય પણ તમે રવિવારે આરામથી ત્યાં જઈને સાંજે માળીનું સાનિધ્ય 4 વાગે ત્યાં ગાદી પ્રવચન સાથે ચાલુ થાય છે. માળી પણ પ્રવચનની ગાદી પર બિરાજમાન થઈ જાય છે. તો સાંજે ત્યાં જઈને તમે આરામથી પ્રવચન સાંભળી શકો. મિત્રો, બીજી વસ્તુ એ કે તમે માનતા કરવી હોય તો કઈ રીતે કરી શકો મિત્રો? તો માનતા કરવી હોય તો ચકલાને ચણ નાખવી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, ગાયને રોટલી, અથવા તો તમે પૂરા નાખો,
આવી બધી માનતાઓ કરો, પીઢીને પીઢી અરું કરો, માતાના સાનિધ્યમાં કીધેલું છે કે આવી માનતાઓ કરો મિત્રો. પછી બીજી વસ્તુ એ મિત્રો કે તમે કોઈ પણ દેવસ્થાને જાઓ તે પહેલાં તમારે કુળદેવીને પ્રાર્થના કરવી મિત્રો, કુળદેવીને આગળ રાખવા, જેથી કરીને કુળદેવી એતરાજ ના થાય મિત્રો. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવી મિત્રો. બારેજા ધામના વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય કુખાર મેલડીમાં જય વગાર.